રાજસ્થાનમાં જૈન મુનિ રોડ અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા, જેને તંત્ર દ્વારા અકસ્માત મૃત્યુ ગણવામાં આવ્યા. પરંતુ સીસીટીવી ફૂટેજ સહિત અન્ય પુરાવાના કારણે જૈન સમાજ આ મોતને હત્યા ગણાવી રહ્યા છે. આ ઘટનાથી જૈન સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. જૈન સમાજ માટે આજનો દિવસ ભાવના અને આક્રોશ વચ્ચેનો રહ્યો, કારણ કે સુરત શહેરમાં આ ઘટનાના કારણે આક્રોશ સાથે શાંતિમય આવેદન યાત્રા યોજાઈ હતી. રેલીનું આયોજન ઋષભ ચાર રસ્તાથી કલેક્ટર કચેરી સુધી કરવામાં આવ્યું હતું, જેમાં હજારો શ્રાવક શ્રાવિકા, સાધુ સાધ્વીજી, ભગવંતો તથા વિવિધ જૈન સંઘોના આગેવાનો જોડાયા હતા. આ રેલી રાજસ્થાનમાં તાજેતરમાં થયેલી એક અત્યંત દુઃખદ ઘટના છે, જેમાં પદયાત્રા દરમિયાન એક જૈનાચાર્ય અવસાન થયા હતા. પોલીસ મુજબ આ માર્ગ અકસ્માત છે, પરંતુ જૈન સમાજ આ ઘટનાને એક જઘન્ય હત્યા તરીકે જોવાનો આક્ષેપ કરી રહ્યો છે. સમાજના અગ્રણી કહી રહ્યા છે કે માત્ર આ ઘટના જ નહીં, પરંતુ તમામ આવી દુર્ઘટનાઓ એક ષડયંત્રનો ભાગ છે અને આગળ વધુ જૈન મુનિઓને નિશાન બનાવવાનો ભય છે. રાજસ્થાનના પાલીમાં યાત્રા પર ગયેલા એક જૈન સંતનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. એક ઝડપી ગતિએ આવતી મિની ટ્રકે જૈન સંત આચાર્ય પુંડરીક રત્નસુરીશ્વરને ટક્કર મારી હતી. એવો આરોપ છે કે ડ્રાઈવરે જાણી જોઈને મિની ટ્રક રસ્તા પરથી ઉતારી અને જૈન સંત પર ચડાવી અને તેજ ગતિએ ટ્રક લઈને ભાગી ગયો, જેના કારણે જૈન સંતને માથામાં ગંભીર ઇજાઓ થતાં તેમને તાત્કાલિક બાંગર હોસ્પિટલમાં તપાસ અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તપાસ બાદ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ અકસ્માત શિવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયો હતો. જીમ પ્રેમ વિજયજી મહારાજે જણાવ્યું હતું કે આ અકસ્માત નહીં, પરંતુ હત્યા છે. જૈન ધર્મ અને સંતો વિરુદ્ધ સતત દ્વેષપૂર્ણ પ્રચાર કરતા સંગઠનો સામે ગેરકાનૂની પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ અને રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ જેવા કઠોર કાયદાઓ હેઠળ તાત્કાલિક કાર્યવાહીની માંગ કરાઈ છે. આ કાયદાઓ હેઠળ ઘટનાના મુખ્ય સૂત્રધારો, તેમના હેન્ડલર્સ, સ્લીપર સેલ અને તેમને આર્થિક તથા લોજિસ્ટિક સમર્થન આપનારા તત્વોને શોધી કાઢીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. અમારા એક જૈન સાધુ, જૈન સંત જ્યારે બિહારની અંદર હતા ત્યારે એમને એક ટ્રક ડ્રાઈવરે જાણી જોઈને એક હત્યા કરી છે. ટ્રક જ્યારે જે ગતિની અંદર ચાલતી હતી એની અંદર એને એ ટ્રેક ઉપરથી ઉતારીને લગભગ 15-20 ફૂટ દૂર હતા મારા સાહેબ, ત્યાંથી એમને ટક્કર મારીને ફરીથી એ ટ્રેક ઉપર આગળ ચાલી અને એને જ્યારે પકડવામાં આવ્યો ત્યારે એના મોઢામાં એ શબ્દ હતો કે મને જોકું આવી ગયું હતું, પણ અમે એક મહાન વિભૂતિ ગુમાવી છે, એનું અમને બહુ દુઃખ છે. એના અનુસંધાનમાં અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. આજે રેલી ઋષભ ચાર રસ્તા અડાજણથી નીકળીને અત્યારે કલેક્ટર ઓફિસે આવ્યા હતા. ત્યાં ખાસ અમારી ચતુર્વિશી સંઘ એટલે અમારા ચારે ચાર સંઘ જે સાથે કહેવાય એ બધા સાથે આવીને અમે આવેદનપત્ર આપ્યું છે કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન ઘટે. ત્યારે આ જે દુર્ઘટના બની એના માટે એટલો બધો અફસોસ છે અને એના માટે હું એટલું કહીશ કે હે પ્રભુ, પહેલાં તો હું ભગવાનને પ્રાર્થના કરીશ કે હે પ્રભુ, તેરી અદાલત में मेरी जमानत रखना, मैं रहूँ या न रहूँ, मेरे गुरुदेव को सलामत रखना. અને અત્યારે આ જે રેલી નીકળી છે એકદમ શાંતિપ્રિય રેલી નીકળી છે અને અહીં કલેક્ટર ઓફિસે બધા આવ્યા છે અને એનો સરસ ન્યાય થાય અને જૈન સમાજ અત્યારે જે અંદરથી દુભાય છે એની લાગણીને માન આપે એ જ. આ ઘટના જબરજસ્ત હતી અને આવી ઘણી બધી ઘટનાઓ જે અમારા હૈયા કંપાવી જાય છે. અમારા ગુરુ મહારાજને આવી રીતે રસ્તે જતા વિહારમાં આ તકલીફ થાય છે, એના માટે ખૂબ જ ન્યાય મળવો જોઈએ. જૈન સમાજ અગ્રણી અજીત મહેતાએ જણાવ્યું હતું કે આ ઘટનાઓ માત્ર અકસ્માત નથી, કારણ કે દરેક ઘટનામાં એક સમાન કાર્યપદ્ધતિ દેખાય છે. વાહન ચાલકને કોઈ ઈજા થતી નથી, વાહનને મોટું નુકસાન થતું નથી અને વાહન માર્ગની નીચે ખાડામાં ઉતરવાને બદલે સંતને ઇરાદાપૂર્વક કચડીને ફરાર થઈ જાય છે. આ સ્પષ્ટપણે સંયોગ નહીં, પરંતુ ટાર્ગેટેડ કિલિંગ અને ઠંડા કલેજે આચરવામાં આવેલી સુનિયોજિત અને પ્રાયોજિત હત્યા છે.